વાઘોડિયા નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ બજાર સમિતિ વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યાને લઈને લોકો દૂષિત ગંદા પાણીથી ત્રાહિમામ। બજાર સમિતિ વિસ્તારના રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં ઉભરાતી ગટરોનું કોઈપણ નિરાકરણ ન આવતા લોકો હેરાન પરેશાન। બજાર સમિતિ વિસ્તારમાં ગણપતિ પંડાલ પાસે જ ગટર લાઇનના 4 ચેમ્બરમાંથી ગટરની દૂષિત પાણીનો ધર્મ લાગણી દુખાય તે પરિસ્થિતિનું નિર્માણ થયું છે। દૂષિત ગંદા પાણીના કારણે બજાર સમિતિ વિસ્તારના એક પરિવારના સભ્યને કોવારાની બીમારીથી પીડાઈ રહી છે। ગણપતિ બાપ્પાના પર્વને લઈને ગટરની સમસ્યા તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે તેવી માંગ રહીશો કરી રહ્યા છે। ઉભરાતી ગટરનું નિરાકરણ નહીં આવે તો ધારાસભ્યને તેમજ કલેક્ટરને રજૂઆત કરવાની ચીમકી આપી રહ્યા છે। मीडिया माध्यम साहेब हूँ जणाववा मांगु छूं कि अमारे आ जे गटरो जे वारंवार उभराय छे अमे आ बाबतमां हैरान थई गया छे। तो अमे हवे जो अत्यारे अमे तमने आज बायोडेटा अमे आप्यो छे तमने हवे आ गुरुवारथी पण जो आवता गुरुवार लगी नहीं थाय तो अमे एवुं नक्की कर्युं छे अमारा रहीशोए कि चूंटणीनो बहिष्कार करीशुं, कलेक्टरने जाण करीशुं, धारासभ्यने बी जाण करीशुं अने आंदोलन करवानुं तो गमे ते आंदोलन करवानुं तो अमे तैयार छे। आ बाबतनी अंदर रजूआत अमे चीफ ऑफिसर ने करेली है। कागड़ों पर अमे गांधीनगर थी मारीने बधी जग्याए नकलो आपेली छे, मारी जोड़े पुरावा साथे छे। हवे खाली अमारे कलेक्टर अने चीफ मामलतदार ने धारासभ्य ने आ 3 जणने रजूआत करवानी बाकी छे। जो एनु रिजल्ट शुं आपे छे अमे 8 दिवसनी अंदर अमे राह जोई रह्या छे। मीडियमना माध्यमथी अमे तमने जणावीए छे। आ बाबत गणेश चतुर्थीनो पर्व चाली रह्यो छे, पंडालनी बहार ज गटर उभराई छे। गणेश चतुर्थीनो पर्व चाले एना पहेला अमे 5 दाड़ा अगाऊ अमे गया था चीफ ऑफिसर ने मळवा माटे कि साहेब अमारा गणपति दादा बेसाड़ेला है, तमे स्थल पर जुओ एटली गटर गणपति ज्यां बेसाड़ेला है त्यां आगळ ज गटर उभराई छे। अत्यारे अमे रूबरू बी अમને કીધું આજે તમે અહીંયાથી બી જોઈ શકો છો। એ લોકો કહે છે મોટર મૂકી છે મોટર ભરી ગઈ છે। મોટર સાહેબ ચીફ ઓફિસર ના કહેવાથી તો અમે કહેવા ગયા હતા મોટર મેલી, આજે બી મોટર ભરી ગઈ। હવે એકલી મોટર જ મેલવાથી આજે આ મોટર ભરી, કાલે ચાલે આપણે બીજી મોટર ભરી, એકલા મોટર બેહાડવાથી નિકાલ નહીં આવે સાહેબ, એનો કાયમ માટેનો નિકાલ કરવો પડે। એને અમે ચીફ ઓફિસર ने ध्यान दोराયું છે કે આગલી 4 ચેમ્બરો દબાઈ ગયેલી છે, 4 ચેમ્બરો દબાઈ ગયેલી છે, તમે જોઈ લો। પણ એ વાત આજે તકે સાઈડ કરનો પ્રોજેક્ટ આવે એની અંદર અમે કામ કરીશું। આજે ગંદકીના કારણથી આ મેલેરિયા રોગ થવા માટે અમારા ઘરમાં બહુ ગંદકી ફેલાઈ ગઈ, રોડે ગંદકી ફેલાઈ ગઈ છે, તેનાથી અમારા બાળ બચ્ચા, મારા હસબન્ડ, મેં બધા ગોવારાથી બીમાર થઈ ગયા છે। મારા હસબન્ડની નોકરી બી 2.5 મહિનાથી ના પાડી દીધું છે નોકરીનું। હવે કોવારાના દખે અમે કરીએ જ હું સાહેબ, અમારે ખાવા પીવાનું બધું જતું રહ્યું અને ગંદકી એટલી તો ફેલાય છે, નાના નાના છોકરાને બી મેલેરિયા થઈ ગયો છે। હોસ્પિટલ ગયા તો ડોક્ટરો શું કીધું? એવું કીધું છે કે આ તમારા ગંદકીના કારણે કે તમારા બહુ ચેપી રોગ લાગી ગયો છે। કેટલા ટાઈમથી દેવા છો? આ 2 મહિનાથી રેગ્યુલર દવા તો ચાલુ જ છે। હવે નોકરી ધંધો કશું રહ્યું નહીં એટલે હવે સરકારીમાં જઈએ ને સરકારીમાંથી દવા લાવે, પ્રાઇવેટમાં એક વખત લાવે તો કોઈને 3000 ની આવી, કોઈને 2500 ની આવી, મારી 1500 ની આવી। હવે નોકરી ધંધો બધું છૂટી ગયું છે તો હવે કઈથી દવા દારૂ બી કઈથી કરવાની અમારે? તો તમારી માંગ શું છે? હવે અમારો માર્ગ શું, જે સરકાર કરે તે આ ગંદકી અહીંથી કાઢે તો સારું છે, બીજું કઈ નહીં। ભલે અમે ભૂખે મરી જશું પણ એક વખત આ ગંદકીનું તમે કારણ કાઢી નાખો, કારણ કે અમારા બાળ બચ્ચા, મારા ગંદકીથી મારા બાળ બચ્ચા નાના છોકરા છે, આજે અઠવાડિયાથી સ્કૂલમાં બી નથી જતા, 2.5 મહિનાથી નોકરી નથી જતા, તે એમને બી ના પાડી દીધો, કાગળિયા બી આપી દીધા કે હવે તું નોકરી આવતો ના એમ। તો આ કોવારાના દખેથી મારે તો મારા ઘરવાળાની નોકરી બી ગયા, મારા બાળ બચ્ચા જે મરચું રોટલું મળતું હતું એ બી ગયું અમારે। Subscribe now and press the bell icon. Never miss an update.